અમારે નિકુલ આવે ને એટલે ભોય જ ઊંઘવાનું થાય બચારાને. ભોય એનો નંબર ભોય જ લાગે, ખાટલા ઊંઘવાની જગ્યા ના મળે. મોટા તો ઘણા બધા છે પણ આ ભાઈને અમારે ભોય જ ફાવે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ છો. તો ગાઈસ આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે, અને 2 દિવસ વ્લોગ નહોતો આવતો એના માટે દિલથી સોરી. કારણ કે 2 દિવસ પહેલાં મારે એક્સિડન્ટ થયો હતો, એટલે પગના વાગ્યું હતું પગની અંદર. એટલે 2 દિવસ તો આપણે આરામ કર્યો, વ્લોગ સ્ટાર્ટ નહોતા કરી શકતા કે વ્લોગ બનાવી બી નહોતા શકતા. અને આજે તો અમારે સમાચાર લેવા માટે અમારે નિકુલ આવ્યા છે, મારા દાદી આવી છે, એક બીજી પણ દાદી આવી છે, અને નોના આવ્યા છે, નાની આવ્યા છે. બધા સમાચાર લેવા માટે ઘરે આવ્યા છે. અને હાલ તો હું સોસાયટીમાં બહાર આવીને બેઠો છું. કેવું નિકુલ અંદર ભાઈને પોપટ પાડે એટલે શરમ ના, શરમની હાથ નહીં, પગમાં લાગેલું હતું એટલે હું બહાર તો નીકળી જ નહોતો શકતો. 2 દિવસ પછી હું બહાર નીકળ્યો. પગમાં હવે થોડો આરામ છે એટલા માટે ચાલી શકું. હવે તો ચાલી શકું, પહેલાં તો ચાલી નહોતો શકતો, બિલકુલ બી ચાલી નહોતો શકતો. અને અમારા નિકુલને મને બોલાવવા માટે આવ્યા છે. એટલે બોલાવવા મીન્સ કે સમાચાર લેવા માટે આવ્યા છે. હા, એમાં નિકુલને દેખો, વાળ હવે કમ્પ્લીટ મોટા મોટા થઈ ગયા. ના નિકુલ, કમ્પ્લીટ વાળ થઈ ગયા. નહીં કમ્પ્લીટ થઈ ગયા, લોંગ સમય થઈ ગયો હવે પેલા ડોહાનો રોલ કરતા તાર આવતા હતા, હવે નહીં આવતા. મને પોલીસ બનાવ્યા હતા, બ્લેડ પહેરાવી પડતું. હા, આમાં કિરણને હવે દવા લેવા જાવ. નિકુલ આવે પેલા ભાઈને લેજી યાર થોડો. હા ભાઈ, તું શરમાઈ ગયો ને? ઉડી ગયો છો, ના 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 કરતો શરમાઈ ગયો. હું શરમાઈ ગયો. તો ગાઈસ હવે કિરણ એક વસ્તુ લેવા માટે જાય રહ્યો. ગાઈસ મને પગમાં તો એટલું બધું લાગ્યું હતું કે પગ આમ વળતો નહોતો, કે સીધો પગ રાખવો પડતો હતો, વળતો જ નહોતો બિલકુલ. આજ 2 દિવસ પછી દવા લાવી અને આરામ થયો. તાણે હવે પગ થોડો નોર્મલ જેટલો પગ વળે છે, બાકી તો પલોઠીવાળી તો બેસી જ નહીં આપતો બિલકુલ. અને હાલ આ નિકુલ આવ્યો ને ત્યારે હું બહાર અહીંયા સોસાયટીમાં બેસવા માટે આવ્યો ને, કે તો ઘરમાં ઘર પહોંચી ગયો. બહાર નીકળતો ના, બિલકુલ ના નીકળતો બહાર. ના નીકળતો. આ સોસાયટીમાં અમારે નાનાને બહાર જ બેવું પડે. ઘરની અંદર તો એમને ફાવતું નહીં, પોકડું છે એટલે સોસાયટીમાં બહાર ખાટલો ટાળી ઊંઘવાનું આરામથી. ઘરની અંદર જઈએ, લંગા હેડીએ. આ નોની બેઠીએ, દાદી બેઠીએ, આ પણ દાદી છે. અને અમારી બેન જમવાનું બનાવે છે. આ નોની છે, આ દાદી છે, અને આ પણ દાદી જ છે. આ મોટી માં યાર. મમ્મી કોક કે શું કે મમ્મી? મોટી મમ્મી. આ મોટી મમ્મી આવ્યા છે, મને બોલાવે ઘણા દાડે, 2-3 વર્ષે આવ્યા જ છે. ગાઈસ અમારે આ ભાઈને જમ્યા પછી ને કંટાળો આવે. કેમ કંટાળો આવે? બગા આવે, ઊંઘી ચમ આવે ભાઈ. મારા દાડો ઊંઘી જતી આવતી છે. રાતે ઉજાગરા હોય ને એટલે છેટા ઉજાગરા તમારે છેટા ઉજાગરા હોય? છો નાચવા જાય રાતે ડીજે નાચવા નહીં, પોડ જ કરવા ગયો તો. રાતે ગયા હતા પેલું રોમાપીન નું નાટક હતું ભવાઈ, તો હોય એ જોવા જાય એટલે અડધી રાત ના હતા. એટલે ભાવે માંથી કાઢ, મને દાદા રોલ તો નતો ભજન. તું બજરંગબલી જેવો લાગે. હે, આ બજરંગબલી જેવો લાગે. માપે હનુમાન દાદા જેવો છે એટલે. હનુમાન દાદા જેવો નિકુલ લાગે છે. ખાલી એકલું પહેરાવા જરૂર છે. શું પહેરાવાનું? ખાલે એને પેટ તો બરોબર છે, આવડું મોટું છે. હા, મોઢું આવડું મોટું છે, ખાલી ગદા લાવે છે. મુગડું પહેરા, બાલે મોટા હનુમાન દાદા જેવા કર્યા છે એની. તો હા કઈ બાલે હોય ને એવા બાલ કર્યા છે. ગાઈસ ભાઈ ખીજાવે છે નિકુલ ને, પણ આ ભાઈને કોઈ રી ચડતી નહીં. શું કેવું? નહીં ચડતી. તું છોડી ચડે મારા ઉપર તો વધારે સડે છે, પણ કાબુ કરે ભાઈ. કેમ કહું, એક કોમ નહીં, હું આવું તો મને હેરાન કરવાનું કોમ હે ઓનું. બાકી એમને ઘરે એકલો હોય ને તો એકલો પડ્યો ને મોચા, હું આવું એટલે મસ્તી કરવા ચડી જાય. સાચી વાત છે ભાઈ. આ ભાઈ એવા છે, સાચી વાત છે. આ ભાઈ ને હેરાન કરવાની નિકુલ સેન શેક નહીં એમ કહી દે. શેક નહીં હે ભાઈ હે એવું. જો ભાઈ જો બેઠા એવા પોટી લઈને હનુમાન દાદાજી પોટી લઈને જ્યાં બેઠા સોસાયટીની બારે મસ્ત ખાટલો ડાળીને બેઠા. અમને એક વસ્તુ નિકા જોડે ગમે ત્યારે આવે ને જુડાડી ચા, ત્યારે મારે ઓગળી ફટાકા મસ્ત પાડે. તારી જોડે ફટાકા પડાવી ઓગળી. ચલો મસ્ત પાડવા નીકળતો તો ફટાકા. ક્યાંથી શીખ્યું બધું ફટાકા પડવાનું? એ આવડી જાય, ટેલેન્ટ કહેવાય એને. ટેલેન્ટ કોઈને પાસે ના હોય. એવું એમ? તો કેવા પાડ્યા? ભાગી ના લાગતો, પગ તો પાજેલો હોય, હાથ પાજતા લાગતો. પેલા હાથ ના હાલો, આ હાથ નો હાલો. ગાઈસ આ હાથ નો પડાવી દઈએ ફટાકા. હા, બોલે કે નહીં બોલતા? હપડાય કે નહીં હપડાતું? માપે વપરાય. પડી જ છે ને? પડે જ છે. એ જા ભાઈ બધું આવડે. પટુકા પાડે. પટુકા નહીં, પકા. હા, પટુકા નહીં લે, મને વિરાજ નાખે તારા તો શું? પટાકા.
ફટાકા પાડે છે નિકુલ. પડી ગયા પડી ગયા પગના જ નહીં પાડો, પગ તો ભાજેલો છે. હા હા, તા તો બધા હાથના પડી ગયા. પડી ગયા જબરજસ્ત પડી નીકળતા હતા. દાઢી કેટલી વધારી હતી દાઢી? એટલે જો સંસાર છોડી મેલો ગિરનારમાં જવું છે કઈ તમારે નિકુલ ને ગિરનાર જવું છે, સંસાર છોડી પેલો છે. અમારે નિકુલ આવે ને એટલે ભોય જ ઊંઘવાનું થાય બચારાને. ભોય એનો નંબર ભોય જ લાગે, ખાટલા ઊંઘવાની જગ્યા ના મળે. મોટા તો ઘણા બધા છે પણ આ ભાઈને અમારે ભોય જ ફાવે, ભોય જ પડ્યું રહેવાનું. શું કેવું? અને આમાં દાદી આ ચોબડી ઉખડવા મળી જોયા. હા કેટલો વર્ષ છે? હા કેટલો? 80-85 થઈ ગયો. આ મારા માને ચોબડી ઉખડી જોયા. આ વયાના 60 વર્ષ છે. લાગી છે 60 વર્ષ લાગી, ભલે લાગી જઈને જકડા ડબુડી કિરણિયા જેવડો લાગી, કિરણિયા જેવડો. કિરણા તું તો ઊંચો હે, બા તો તાર કરતી નેચે હે બાનામાં. આ ઘણા દાડે આયા છે અમારે, આ તો રે હે રેવન ચમ આ તો રાખવાના છે. એ અમારા ભાત રોટલા કરીને મોકલાવશે હોયથી ટિફિન. શું કેવું ભાઈ? સાચી વાત ને? અને પેલા ભાઈ ચીડે છે ભાઈ તું ચૂપચાપ. અને આમાં નિકુલ તો ખુઈ ગયો વાળો, ઊંઘ ચડી છે. આવજો, રોમ રોમ. અને આપણે હવે પેલું વિચારજો કોક વિચાર્યું સરપ્રાઈઝ. સરપ્રાઈઝ શું કીધું? યાદ છે, હા કમબેક કરશું થોડા સમયમાં. હા બે તો બેસી જી નિકા આગળ બે થોડો એટલે બે ડૂસી બેસી જાય પડસી બે બોય તો આગળ કર પગ ભાઈ. આ ઠેલીઓ રાખ, ઠેલીઓ રાખ. ગાઈસ આપણા ઘરે મહેમાન આવે ત્યારે આપણને સારું લાગે, અને જ્યારે જતા રહે ત્યારે જ આપણને ઘરની અંદર એકલું એકલું થઈ જાય, કોઈ ફાવે જ નહીં. તો નાના અને નાનીની સૌની પહેલાં નીકળી ગયા, એના પછી નિકુલભાઈ દાદી એ પણ નીકળી ગયા. અને હવે સાંજે શિલ્પાબેનને મૂકવા માટે અમારે કિરણ જાય બાઇક લઈને પોપાના ઘર. અને હું તો જઈ શકતો નહીં, મારે તો પગે દુખાવો થાય એટલા માટે હું તો નહીં જઈ શકતો. તો કિરણ જશે આપણે બેનને મૂકવા માટે પોપાના ઘર. રાહુલ લેવા માટે આવે છે અમને, એટલા માટે બેન પણ હવે જતા રહેશે એમના ઘરે, અને આપણે થઈ જઈશું એકલા આપણા ઘરે. તો કિરણને તો બાઇક અમારે કમ્પ્લીટ આવડી ગયું છે, એટલે એના પર તો આપણે પૂરો વિશ્વાસ છે. એટલે કિરણ તો મૂકવા માટે જશે. અલ્પેશને કીધું, અલ્પેશ કે કિરણને કહો એટલે એ જશે મૂકવા માટે. તો અમારે કિરણ તૈયાર છે મૂકવા જવા માટે. હા કમ્પ્લીટ બાઇક આવડી ગયો ગાઈસ? આવડી ગયો ગાઈસ કમ્પ્લીટ. તો પાડશે નહીં બા ભૂલે. ગાઈસ અમારું ઘર તો આખું ખાલી ખાલી થઈ ગયું. બધા મહેમાન જતા રહ્યા, બેન જતી રહી, દાદી જતી રહી, નાની જતી રહી, મમ્મી, કિરણ અને હું હવે 3 જણા ઘરે છીએ. મારે પણ હવે ભજનમાં જવાનું છે. તો ગાઈસ મમ્મી બનાવે છે હવે જમવાનું બનાવી દે, પછી આપણે મસ્ત જમી લઈએ. અને અમે તો ઘર એકલું એકલું હુનું થઈ ગયું, ઘરે કોઈ છે જ નહીં. એક અમારા કીરું છે, કીરું પણ હવે જતો રહે એના ઓર્ડરમાં, ડીજેમાં દોડો ભરી આલે મમ્મી એને. ના મૈસાવળ બે જાય મારા ના થાય છે થાય હે. થઈ જાય. હા Complete. ઈચ્છા વાળું છે કે એટલે એ તો બગાડી નાખે તું મારો શર્ટ તો. એને વખાય. કિરણ જાય રહ્યો છે હવે ઓર્ડરમાં, ડીજેના ઓર્ડરમાં જાય છે. અને કાયમી એને બંધાઈ ગયું છે અમારે નાઇટમાં ડીજેનો ઓર્ડર હોય એટલે જવાનું જ. જો ટોપી પહેર નાખીએ અને પછી મારું શેટર પહેર્યું, મારું શેટર મોટું કંઈ નાખશે તું ના થાય. કમ્પ્લીટ થઈ ગયું શેટર. તો કિરણ જાય છે ઓર્ડરમાં ડીજેના, ટોપી પહેર નાખી, ઉપર ટોપો બંધ નાખ્યો, બસ ગોટ માર દે, બસ કમ્પ્લીટ. ચલો આવજો આવજો, બાય. મમ્મી જમે રહીએ. ગાઈસ સવારમાં તો મેં તમને બતાવ્યું નહોતું કે મારા પગની અંદર કેટલું લાગ્યું છે. અને આજે મેં સાંજે ચડ્ડો પહેર્યો એટલે હું તમને બતાવું. દેખો આ બધું અહીંયા લાગ્યું છે, અહીંયા છોલોનું છે, અને આ નીચેના ભાગની અંદર લાગેલું છે વધારે. અને આ પગની અંદર આ બધો સોજો ચડેલો છે, અને અહીંયા સોલોનું છે, અને આની ઘૂંટણ ઉપર વધારે લાગ્યું છે મને. જમવાનું આપણે થઈ ગયું છે મસ્ત. અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.